નમસ્કાર મિત્રો, મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 28/8/2024 વાર બુધવાર છે। ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળવાનું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળવાનું છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, આ ઉપરાંત પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં છેલ્લા 2 દિવસમાં ભારે મેઘખાંગા થતાં મોટાભાગનું ગુજરાત જળમગ્ન બની ગયું છે। ભારે વરસાદથી વડોદરા અને રાજકોટમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી। હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। છેલ્લા 2 દિવસમાં પડેલા ભારે વરસાદથી ગુજરાતમાં સિઝનનો 100% વરસાદ પડી ગયો છે। ત્યારે આજે પણ હવામાન વિભાગે ધોધમાર વરસાદની આગાહી દર્શાવી છે। મિત્રો, હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે પણ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તથા ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને વડોદરાના વિસ્તારો, છોટાઉદેપુર, ભરૂચ, સુરત અને ડાંગના વિસ્તારો, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ સાથે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। મિત્રો, હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક એવા રામાશ્રય યાદવે મંગળવાર ગુજરાતના હવામાન અંગેની માહિતી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે આજે ગુજરાત રીજન એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે। તો ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। આ સાથે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ કવર છે, જેમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ગુરુવાર માટે ભરૂચ અને સુરતના વિસ્તારો, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। આ ઉપરાંતના ગુજરાત રીજન એટલે કે સૌરાષ્ટ્ર, કચ્છ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર, કચ્છ રીજનના તમામ જિલ્લાઓ કવર છે, જેમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। મિત્રો, રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે ત્રીજાથી લઈને 6થા દિવસ માટે ગુજરાત રીજનના ભરૂચ, સુરત અને ડાંગના વિસ્તારો, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો આ સાથે ત્રીજા દિવસ માટે સૌરાષ્ટ્ર, કચ્છ રીજનના તમામ જિલ્લાઓ કવર છે, જેમાં ભારે વરસાદની આગાહી અને યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે આગામી 3 દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લાઓ માટે ગાજવીજની પણ ચેતવણીઓ છે। આ સાથે 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે। મિત્રો, ગુજરાત રીજન માટે આજે પવનની ગતિ 55 થી લઈને 65 કિમી પ્રતિ કલાકની રહી શકે છે। હવે મિત્રો, આગળ વાત કરીએ તો રાજ્ય પરથી પસાર થઈ રહેલી ખૂબ જ મજબૂત સિસ્ટમને લીધે ખૂબ જ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે। ભારે વરસાદ સાથે નદીઓ ગાંડીતુર બનતા આખા શહેર પાણીમાં જોવા મળી રહ્યા છે। લોકોના ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે। જ્યારે નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, પુલની સ્થિતિ ખરાબ થતાં રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે। શાળાઓમાં રજા જાહેર કરાઈ હતી। મિત્રો, ત્યારે હજુ પણ આ તોફાની સિસ્ટમ ક્યાં સુધી કહેર મચાવશે તે અંગેની માહિતી આપી દેવામાં આવી છે। હજુ ક્યાં ખાના ખરાબી સર્જાવાની છે, ભારેથી અતિભારે વરસાદ હજુ પણ પડવાનો છે, આ અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ માહિતી આપી છે। મિત્રો, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે હજુ પણ આ ડિપ્રેશન શક્તિશાળી છે, ખૂબ જ મજબૂત છે, એટલે કે હજુ પણ આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદો ચાલુ રહેશે। હમણાં આ સિસ્ટમ નબળી પડે તેવી કોઈ શક્યતા દેખાતી નથી। બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમ આવી ત્યારે લો પ્રેશર હતું, પરંતુ ગુજરાત નજીક પહોંચતા વધુ મજબૂત બની ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બની ગયું હતું। આ ડીપ ડિપ્રેશન છોટાઉદેપુર, ગોધરા આસપાસના વિસ્તારોમાંથી ગુજરાતમાં એન્ટર થયું હતું। આ ડીપ ડિપ્રેશન મધ્ય ગુજરાતના ભાગોને ક્રોસ કરી ગઈકાલે તે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું હતું। મિત્રો, ગઈકાલે 27મી તારીખે 5 વાગ્યા સુધીના અનુમાન પ્રમાણે આ ડીપ ડિપ્રેશન કચ્છમાં રાપર પાસે તેનું લોકેશન નોંધાઈ રહ્યું છે। તેનું સેન્ટ્રલ પાર્ટ ત્યાં છે
પરંતુ આ સિસ્ટમના ઘેરાવાએ ગુજરાત આખાને કવર કરેલું હતું, એટલે કે હજુ આખા ગુજરાતમાં વરસાદ પડવાનો છે. વધારે વરસાદ પડશે તેવા વિસ્તારોની જો વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં સામાન્ય કરતાં વધારે વરસાદ આવનારા 2 દિવસ એટલે કે 28, 29 તારીખ દરમિયાન પડવાના છે. આ ડિપ્રેશન ધીમી ગતિએ ચાલી રહ્યો છે. કચ્છ અને પાકિસ્તાન બોર્ડરે પહોંચશે તો ત્યાં સ્થિર થઈ જશે. 28 અને 29 તારીખે આ ડિપ્રેશન એક જ જગ્યાએ સ્થિર થઈ જશે, જેને કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં આવનારા 48 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ નોંધાવાનો છે. આ આગાહી તેમણે ગઈકાલે જણાવી હતી. મિત્રો, કચ્છના દરિયાકાંઠા અને સૌરાષ્ટ્રના મોરબી, દ્વારકા, જામનગર, પોરબંદરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવે રાજ્યના પશ્ચિમ છેડા ઉપર વધુ વરસાદ નોંધાઈ શકે છે, તો બીજા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા અમે ધીમે ધીમે ઘટી શકે છે. જૂનાગઢ, ગીર સોમનાથ જેવા વિસ્તારો છે ત્યાં કાલે મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. આ આગાહી તેમણે આજ માટે કરી હતી. મિત્રો, અમરેલી, ભાવનગર, બોટાદમાં સારા વરસાદ નોંધાવાના છે, તો રાજકોટ આ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનો છે, તો સુરેન્દ્રનગરમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ ચાલુ રહેશે. ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પણ આજે ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે, તો મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં સામાન્ય વરસાદ નોંધાવાના છે. અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, નડિયાદ, વડોદરામાં સામાન્ય વરસાદ પડી શકે છે, તો મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, ગોધરામાં વરસાદની તીવ્રતા ઘટી શકે છે. દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સરેરાશ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળશે. હવે અહીં અતિવૃષ્ટિ જેવો માહોલ જોવા નહીં મળે. હજુ પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાવધાન રહેવાની જરૂર છે. હજુ પણ ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હજુ પણ ત્યાં ખાના ખરાબી થઈ શકે છે તેવા વરસાદની શક્યતા દેખાઈ રહી છે. વધુમાં તેમણે જણાવ્યું કે આ સિસ્ટમને હજુ હળવાથી લેતા નહીં. આ સિસ્ટમ હજુ પણ મજબૂત છે અને ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં જ યથાવત છે. હવે મિત્રો, આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ, જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના વિસ્તારોમાં 23 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે, તો ખાવડાના વિસ્તારોમાં 22, લખપતના વિસ્તારોમાં 37, નલિયાના વિસ્તારોમાં 32, તો ભડલીના વિસ્તારોમાં 27 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે, તો માંડવીના વિસ્તારોમાં 34 અને ગાંધીધામના વિસ્તારોમાં 18 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે, તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં 43, સલાયાના વિસ્તારોમાં 40, દેવભૂમિ દ્વારકામાં 54, ભાણવડના વિસ્તારોમાં 32 કિમીની ઝડપે, તો પોરબંદરના વિસ્તારોમાં 44 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે, તો જૂનાગઢના વિસ્તારોમાં 31, વેરાવળના વિસ્તારોમાં 41, ઉનાના વિસ્તારોમાં 40, મહુવાના વિસ્તારોમાં 39, અલંગના વિસ્તારોમાં 38, તો ભાવનગરના વિસ્તારોમાં 33 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે, તો અમરેલીના વિસ્તારોમાં 28, ગોંડલના વિસ્તારોમાં 29, જસદણના વિસ્તારોમાં 31, તો બોટાદના વિસ્તારોમાં 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે, તો રાજકોટના વિસ્તારોમાં 33, ચોટીલાના વિસ્તારોમાં 37, સુરેન્દ્રનગરના વિસ્તારોમાં 29, મોરબીના વિસ્તારોમાં 36, તો કુડાના વિસ્તારોમાં 32 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે, તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં 31, થરાદના વિસ્તારોમાં 21, રાધનપુરના વિસ્તારોમાં 29, મહેસાણાના વિસ્તારોમાં 28, હિંમતનગરના વિસ્તારોમાં 28, તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે, તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં 29, વિરમગામના વિસ્તારોમાં 37, ધોળકાના વિસ્તારોમાં 34, નડિયાદના વિસ્તારોમાં 26, ગોધરાના વિસ્તારોમાં 21, લુણાવાડાના વિસ્તારોમાં 23, તો દાહોદના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે, તો ખંભાતના વિસ્તારોમાં 33, વડોદરાના વિસ્તારોમાં 23, બોડેલીના વિસ્તારોમાં 17, તો આમોદના વિસ્તારોમાં 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે, તો રાજપીપળાના વિસ્તારોમાં 20, ભરૂચના વિસ્તારોમાં 27, સુરતના વિસ્તારોમાં 34, વ્યારાના વિસ્તારોમાં 26, આહવાના વિસ્તારોમાં 22, તો વલસાડના વિસ્તારોમાં 34 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે.
હવે મિત્રો આજે મોડી રાત્રે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ, જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા, ભડલીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો રાપર, લખપત, નલિયાના વિસ્તારો, માંડવી અને ગાંધીધામના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે. તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ, જામનગર, કાલાવાડ, લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો, ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો, ભાટિયા, શીશલી, ભાણવડના વિસ્તારો, પોરબંદર, કુતિયાણા, ઉપલેટાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે. તો જેતપુર, જૂનાગઢ અને વિસાવદરના વિસ્તારો, કદાચ અને કેશોદના વિસ્તારો, માંગરોળ, વેરાવળ, કોડીનાર, ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ બાજુ તળાજા, પાલીતાણાના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો ખડસલિયા, સોનગઢ, ભાવનગરના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે. તો આ બાજુ ધારીના અમુક વિસ્તારો, બગસરા, અમરેલી, બાબરા અને ગોંડલના વિસ્તારો, જસદણ, ગઢડા, બરવાળા અને ભાનગઢના વિસ્તારો, તો ધંધુકાના અમુક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો શાપર, વેરાવળ, રાજકોટ, ચોટીલા અને થાનના વિસ્તારો, સાવડી, વાંકાનેરના વિસ્તારો, હળવદ, કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો, લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો નવલખી, મોરબીના અમુક વિસ્તારો, માલીવાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે. ત્યારબાદ ઉત્તરના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તરના વિસ્તારોમાં ધાનેરા, ડીસા, પાલનપુર, અંબાજી અને થરાદના વિસ્તારો, તો આ બાજુ સુઈગામ, દિયોદર, પાટસણના વિસ્તારો, તો આ બાજુ સાંતલપુર, રાધનપુર, રોડા અને પાટણના વિસ્તારો, સિદ્ધપુર, હારીજ અને ચાણસ્માના વિસ્તારો, મોઢેરા, મહેસાણા, વડનગર, ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો, હિંમતનગર, માણસા અને પ્રાંતિજના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર, કડી અને દસાડાના વિસ્તારો, વિરમગામ, નળ સરોવર, અમદાવાદ અને ધોળકાના વિસ્તારો, મહેમદાવાદ, કપડવંત, બાલાસિનોર, ડાકોરના વિસ્તારો, આ બાજુ ચાંપાનેર, વડોદરા અને ડભોઈના વિસ્તારો, આણંદ, તારાપુર, બોરસદ અને ખંભાતના વિસ્તારો, જંબુસર, કરજણ, શિનોરના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો, ડેડિયાપાડા, ઉમરપાડા, કોસંબા અને વાંકલના વિસ્તારો, સુરત, બારડોલી અને વ્યારાના વિસ્તારો, નવસારી, બીલીમોરા, વાપી અને વલસાડના વિસ્તારો, બાવઠન, અંબોસી અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે. હવે મિત્રો આજે મોડી રાત્રે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ, જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં 19 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો રાપરના વિસ્તારોમાં 27, ગાંધીધામના વિસ્તારોમાં 31, માંડવીના વિસ્તારોમાં 37, તો ભડલીના વિસ્તારોમાં 32 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો નલિયાના વિસ્તારોમાં 37 અને લખપતના વિસ્તારોમાં 39 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો જામનગરના વિસ્તારોમાં 30, સલાયાના વિસ્તારોમાં 31, દેવભૂમિ દ્વારકામાં 42, ભાણવડના વિસ્તારોમાં 24 કિમીની ઝડપે, તો પોરબંદરના વિસ્તારોમાં 32 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો જૂનાગઢના વિસ્તારોમાં 27, વેરાવળના વિસ્તારોમાં 33, ઉનાના વિસ્તારોમાં 34, મહુવાના વિસ્તારોમાં 33, અલંગના વિસ્તારોમાં 30, તો ભાવનગરના વિસ્તારોમાં 24 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો અમરેલીના વિસ્તારોમાં 22, ગોંડલના વિસ્તારોમાં 24, જસદણના વિસ્તારોમાં 25, તો બોટાદના વિસ્તારોમાં 23 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો રાજકોટના વિસ્તારોમાં 23, ચોટીલાના વિસ્તારોમાં 29, સુરેન્દ્રનગરના વિસ્તારોમાં 25, મોરબીના વિસ્તારોમાં 28, તો કુડાના વિસ્તારોમાં 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે.
તો આ બાજુ પાલનપુરના વિસ્તારોમાં 26 કિમીની ઝડપે, થરાદના વિસ્તારોમાં 25, રાધનપુરના વિસ્તારોમાં 32, મહેસાણાના વિસ્તારોમાં 23, હિંમતનગરના વિસ્તારોમાં 23, તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં 21 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં 23, વિરમગામના વિસ્તારોમાં 25, ધોળકાના વિસ્તારોમાં 24, નડિયાદના વિસ્તારોમાં 21, ગોધરાના વિસ્તારોમાં 20, લુણાવાડાના વિસ્તારોમાં 20, તો દાહોદના વિસ્તારોમાં 17 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ખંભાતના વિસ્તારોમાં 26, વડોદરાના વિસ્તારોમાં 19, બોડેલીના વિસ્તારોમાં 15, તો આમોદના વિસ્તારોમાં 21 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં 19, ભરૂચના વિસ્તારોમાં 22, સુરતના વિસ્તારોમાં 26, વ્યારાના વિસ્તારોમાં 20, આહવાના વિસ્તારોમાં 18, તો વલસાડના વિસ્તારોમાં 27 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે.